આજે આવવાના છે આપણે મહેમાન આવવાના છે મારા હાહરિયામાંથી મહેમાન આવવાનું છે અત્યારે આપણે સણોસરા સવારમાં મશીનમાં ટ્રાય મારીને બી આવ્યા છીએ બપોર પછી જવાનું છે. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છે? સ્વાગત છે એક નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો ફેમિલી આજે આવવાના છે આપણે મહેમાન આવવાના છે મારા હાહરિયામાંથી મહેમાન આવવાના થોડાક. તો આજ આવવાના છે કડિયા મહેમાન બધું હાર્યા બધા આવવાનું છે. તો અત્યારે નાસ્તો કરવાનો બાકી છે, નાઈ ધોઈને થઈ જાય કમ્પ્લીટ. નાસ્તો કરી લેવી થોડો, નાસ્તો કરે છે, આપણે પણ નાસ્તો કરી લેવી. હવે પપ્પા તો બકાતું લઈ આવ્યા સવારમાં, બટેટા ટમેટા કોથમરી ને એવું. ને અત્યારે એ ગયા છે બ્રેડ ને એવું લેવા ભૂજ્યા. મહેમાન આવે સારું બનાવવું પડશે ને ખાવાનું. ફેમિલી મહેમાન આવી ગયા છે, મહેમાન બેઠા છે સામેના ઘરે. અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે, જોઈ હું બનાવે છે કીધું બેન છે. પકોડા ને એવું બધું બનાવવાનું ચાલુ છે. કાકી ને બધા બેઠા છે. તમે શું કરો? ફોન જોયો. એક વાટકા ને એવું લેવા જતા મારા દાદાના ઘરે. ઘડીક ત્યાં જશે તો ઘડીક જવા બેહો. અને આને આપણે કડિયા આજે આવ્યા નથી, જો આજે નથી આવ્યા કડિયા. બધું આ બધું પાઈ દીધું છે અત્યારે. નિલેશભાઈ પાણીપુરી બંધ કરી દીધી ને હવે બેટરી ચાલુ કર્યું છે. બેટરી પાણી ભરે બસ. ફેમિલી મહેમાન વહી ગયા છે ને આપણે રેતીનો ફેરો પણ આવી જશે. જો એક રેતીનો ફેરો આવી ગયો એટલે આપણે સંડા બાથરૂમનો સ્લેબ પણ ભીડાઈ જાય. એના સંતર જે અડધું હતું એ થઈ જાય. અને કડિયા કાલથી લગભગ આવવાના છે. આજ તો આખો દી કડિયા પર રજા રાખી દીધી. તો ફેમિલી ભગવાનને કહીને કહે દીવાબત્તી થઈ જાય છે ને. ગાડી આપણી સવારની ગઈ છે બહાર. આપણે તુષારભાઈની ગાડી લઈને આપણે આજ આખો દી મહેમાન હોય એટલે તો આપણી ગાડી બહાર ગઈ છે. અને એ ગયા છે સિંહોર ભાવનગર ગયા છે. તો અત્યારે આ દીવાબત્તીને બધું કરી નાખ્યું છે. અને પપ્પાની બધા બહાર વહી ગયા છે. ફેમિલી જમવાનું અત્યારે છે કાકાના ઘરે. ને આખા રીંગણાનું શાક ને એવું બનાવ્યું છે. તો કે અહીંયા બી આવો જમવા, કેમ કે દિવાળી આવી એટલે સુરત જઈએ પહેલાં ત્યાં જમવાનું હોય. તો આ જમવાનું બધાને ત્યાં છે. તો જઈએ કાકાના ઘરે. તો ફેમિલી થઈ ગયો છે બીજો દિવસ ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાનું જવાનું છે અત્યારે આપણે સણોસરા સવારમાં મશીનમાં ટ્રાય મારવા. કેમ કે મેં તમને આગલા વ્લોગમાં કીધું એમ આપણે જગ્યા ગોતી છે, સણોસરા જગ્યા મળી છે. તો મશીનમાં ટ્રાય મારવા જવાનું છે. ને સવારમાં નાસ્તો કરવાનો બાકી છે. શિયાળો હોય એટલે બહુ નાવાનું ન હોય, હાલે. પેલી સણોસરા જવા નીકળી જાય છે. સવારે ટાઈટ હોય એટલે કોટની હોય પહેરી લીધું છે. ચેન પણ નીકળી હું રાહુલ બે નીકળી ગયા છે સણોસરા જવા માટે. ટ્રાય મારતા એવી આવી જાય તો વળતી દીધી વહી જવાનું છે. ઘરે પગી ગયા છે ને મમ્મી જોતા રોટલા ને બધું બનાવે, જમવાનું બનાવે. ટ્રાય મારીને બી આવ્યા છે. બપોર પછી જવાનું છે કામે. અત્યારે 12 હાથને બધું મૂકી દીધું. સંડા બાથરૂમનું કામ ચાલુ થઈ ગયું છે. ફેમિલી જાઉં છું કામે જવાનું નક્કી થઈ ગયું છે સણોસરા. તો આપણે જ્યાં આપણે સુરતમાં કામ કરતા એ જ સરેન કરવાનું. તો નીકળી ગયું ઓફિસ જવા માટે. ત્યાં પણ એવા મશીન જ છે. ફટાફટ આપણે ઓફિસે પગી જઈએ. કોટ આપી દીધો, ટાઈટ વધી હતી. આપણે બપોરે આવે એટલે મને તો બપોરે સાંજે વહેલો વહી જાય. તો કાંઈ કોટ લીધો નથી ઘરેથી અને નીકળી ગયો ઘરે જવા માટે. તો બોક્સર લઈને ભાઈ, બોક્સર હાલે છે ભાઈ. તો ફેમિલી ઘરે પગી ગયા, જમી લીધું અને ઘડીક આપણે બહાર તાપી આવ્યા. પણ ઘડીક બધા બેહવું પડે જમી કરીને બહાર શેરીમાં. તો આ વ્લોગ આપણે અહીં સુધી રાખશું. વ્લોગ તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા એક નવા વિડીયો સાથે. બધાને જય માતાજી અને બાય બાય.